दृश्यमाननगरी स्थूल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रयाम् यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે ભ્રાંતિથી ઉપસ્થિત થયેલ અજ્ઞાનનો આક્ષેપ કરવો ઉચિત છે એમ કહ્યું. સિદ્ધાંતે એમ કહ્યું હતું કે તમારી એ વાત બરોબર નથી, કારણ કે કોઈ પ્રશ્ન કરે કે કોનાથી કયા વિષયનો ભ્રમ થયો છે તો એ જ ઉત્તર કહેવો પડે કે બીજાના કહેવાથી કહેલા શબ્દાભાસથી અજ્ઞાન વિશે ભ્રમ થયો છે. અથવા શબ્દાભાસ જ બ્રહ્મમાં કારણ હોય છે અને અજ્ઞાન તેનો વિષય છે. તે બતાવે છે કે બ્રહ્મનું પોતાના સમાન વિશે અજ્ઞાન જ ઉપાદાન છે અને અજ્ઞાન વિશે બીજું અજ્ઞાન માનવાથી તો અનવસ્થા દૂર બાંધેલી છે, એટલે અટકાવી શકાશે અશક્ય છે. સિદ્ધાંતિ ને વાદી કે છે માતાજી ઓમ નમઃ નારાયણ. હા, સંભળાય છે બરોબર. તો વાદી એમ કે છે કે અજ્ઞાનની અનેક પરંપરા કેમ ન માનવી. એમ કહ્યું કે એ અનવસ્થા પ્રાપ્ત થાય છે અને એને દૂર કરવી મુશ્કેલ છે, અશક્ય છે. તો વાદી કે છે પણ શું કામ પરંપરા ન માનવી, એમ અજ્ઞાની ધારા આખી લઈ લે. તો સિદ્ધાંતિ કે છે અંત અત્યારે તો એક અજ્ઞાન સહન ન થવાથી આક્ષેપ કરતા અને અનેક અજ્ઞાન સ્વીકાર કરવામાં મદોન્મત્ત અને પોતાના પક્ષમાં વ્યાઘાત, ગૌરવ, વૈયત્ય આદિ દોષોને નહીં દેખતા તમે તો તમારા પોતાના પક્ષનો નિર્વાહ બિલકુલ નષ્ટ કરી નાખ્યો. કેટલા કેટલા દોષો આવે, નુકસાન કેટલું થાય એનો કોઈ ખ્યાલ કર્યો નથી. કારણ કે એક અજ્ઞાન ને સહન નથી કરી શકાતું તો અનેક અજ્ઞાન ને લાવી શું ફાયદો કાઢશો તમે. અને એમાં કેટલા દોષો, ગૌરવ દોષ આવે, વ્યાઘાત પણ આવે, વ્યર્થ નકામું પણ થઈ જાય. ત્યારે આ પૂર્વ પક્ષી ભાઈ એમ કે છે કે જે મારા પ્રશ્ન અને આક્ષેપનું તમે ખંડન કર્યું તેમ આ તમારા પણ પ્રશ્ન અને આક્ષેપમાં ક્યાંક તો હશે જ ને. ત્યાં તમારું કઈ ખંડન તો થતું હોય છે ને. ત્યારે તો આપણો પ્રશ્ન સમાન જ રહ્યો. અમે પ્રશ્ન કરીએ તમારો પ્રશ્ન આવે, તમે અમારું ખંડન કર્યું તો તમારું ખંડન કરનાર કોક તો નીકળે ને. કોક તો ખંડન કરશે ને, તો આપણે બે એક સરખા. સિદ્ધાંત કે છે અમારે તો અજ્ઞાતપણાથી સાક્ષી સિદ્ધ વસ્તુમાં તે અજ્ઞાનની નિવૃત્તિના નિમિત્તે પ્રમાણના વિષયમાં પ્રશ્ન કરવો અને પ્રમાણ ન હોવામાં સ્વરૂપ તિરસ્કાર રૂપ આક્ષેપ કરવો એ સુગમ છે. અમને બહુ સહેલું છે, તમને સહેલું નથી. તમારે અનેકને રાખવા પડે, અમારે અનેક રાખવા નથી પડતા. પ્રમાણના વિષયમાં તો આ
અજ્ઞાની નિવૃત્તિમાં તો પ્રમાણના વિષયમાં અમારે પ્રશ્ન કરવો પણ અમને વાંધો આવતો નથી, કારણ કે પ્રમાણ દ્વારા વૃત્તિ અખંડાકાર થાય તો અજ્ઞાનનું આવરણ ભંગ થઈ જાય છે અને અજ્ઞાનપણાથી સાક્ષી સિદ્ધ થઈ જાય છે. એટલે અમને તો વાંધો આવશે નહીં, કોઈ દોષ નથી આવશે. પૂરો પછી કે છે ઠીક, તો સાક્ષી સિદ્ધ અજ્ઞાનમાં અમારો પણ પ્રમાણ પ્રશ્ન યોગ્ય છે. સાક્ષી સિદ્ધ અજ્ઞાનમાં અમારો પ્રશ્ન પણ પ્રમાણ પ્રશ્ન છે, એટલે યોગ્ય છે. એટલે પ્રમાણથી અજ્ઞાની નિવૃત્તિ થાય છે. સિદ્ધાંતિ જો એમ છે તો અજ્ઞાન અને સાક્ષીનો સંબંધ પણ માનવો પડશે તમારે. અત્યાર સુધી તમે હા ના કર્યા કરો છો એ તમારે સ્વીકૃતિ આપી દેવી પડશે, અન્યથા સાક્ષી સાધક નહીં બની શકે. સાક્ષી અસંગ હોવાથી સંબંધનો જો સ્વીકાર ન કરીએ તો અજ્ઞાન છે એ પણ ખબર નહીં પડશે. અજ્ઞાનનો પ્રકાશ કરનાર કોઈ વૃત્તિ નથી, કોઈ પ્રમાણ નથી. એક માત્ર ચેતન સાક્ષી જે સામાન્ય ચેતન છે અને અસંગ છે એ જ માત્ર આ અજ્ઞાનનો પ્રકાશ કરી શકે, બાકી કોઈ નહીં. જુઓ, મનથી ન પ્રકાશ થાય, બુદ્ધિથી પ્રકાશ ન થાય, અન્ય કોઈ શબ્દાદિથી પ્રકાશ નહીં થાય. અજ્ઞાનમાં કોઈ પ્રમાણ એની સિદ્ધિ કરનારો નથી. અને આમ જુઓ તો બધા એ અજ્ઞાન જ કાર્યો જ બધા. તો અજ્ઞાન નો કાર્યો એ અજ્ઞાન ને સિદ્ધ કરે. જો અજ્ઞાન ને સિદ્ધ ન કરે, અજ્ઞાન નથી, તેની હયાતી કેવી રીતે રહેશે? એ શક્ય જ નથી. એટલે બીજો કોઈ ઉપાય નથી. એટલે સાક્ષી માત્ર અજ્ઞાતપણાથી આ સાક્ષી સિદ્ધ વસ્તુમાં અજ્ઞાનની સિદ્ધિ કરે છે અને નિવૃત્તિમાં પણ આ પ્રમાણ વિશેથી કોઈ તિરસ્કાર રૂપ એટલે જ્ઞાન નથી એનો નિષેધ કરવો એ પણ અમારા માટે તો બહુ સગવડ બન્યું છે. પ્રમાણથી અજ્ઞાન દૂર થાય અને સાક્ષીથી અજ્ઞાનની સિદ્ધિ થાય. પ્રમાણથી જે સિદ્ધ વસ્તુ હોય ને એ જ્ઞાનથી જાય નહીં. અને અવિદ્યા સંબંધથી જે સાક્ષી ભાષ્ય થતું હોય એ વાસ્તવમાં હોય નહીં અને વાસ્તવમાં ન હોય એટલે જ્ઞાન દ્વારા એનો ભાસ થઈ જાય. આ જ માત્ર કારણ. સાક્ષીને લઈ આવવાની પાછળ આટલું જ કારણ છે, બીજું કોઈ કારણ. અને આ આખા જગતનો જે વાત થાય છે એ પણ સાક્ષી ભાષ્ય છે. માટે એ પ્રમાતા ભાષ્ય જ્યાં સુધી આપણને લાગે ત્યાં સુધી તો સાવ સાચું છે એમ જ લાગવાનું અને એનો જ્ઞાનથી બાદ સુધી થાય નહીં. એટલે જો એને જ્ઞાનથી એને હટાવવું હોય તો એને કર્મથી હટાવી શકાય. ક્રિયા કરો તો એનાથી દૂર કરી શકો. પછી એનો નાશ તો ન થાય. અહીંથી ઉપર રસ્તામાં પથ્થર હતો, આપણને ખબર પડી પથ્થર છે કોઈને ઠેસ વાગશે તો વાગી જશે. એટલે કોઈ દયાળુ ને ઉઠે ને આ મૂકો, અહીંયાથી લઈને આ મૂકો, પણ એ વસ્તુનો નાશ તો નથી થતો, કારણ કે એ પ્રમાણ સિદ્ધ છે. અને અહીંયા તો જગત જે કઈ પ્રતીત થાય છે, ભલે વ્યવહાર કાળમાં આપણને સત્ય જેવું લાગતું હોય પણ સત્ય નથી. જો સત્ય હોય તો કાયમ રહેવું જોઈએ. પણ જો સ્વપ્નમાં આ જે અત્યારે દેખાય છે બધું, એ બધું સ્વપ્નમાં અદ્રશ્ય અને સુષુપ્તિમાં એ બંને અદ્રશ્ય થઈ જાય. સ્વપ્નનું અને જાગૃતનું બંને અદ્રશ્ય થઈ જાય અને સમાધિમાં સુષુપ્તિ અદ્રશ્ય થઈ જાય. તો જે આ રહી શકતા નથી વાસ્તવિક રૂપે, એને આપણે સાચું કેમ કહી શકાય? એ સત્ય તો નથી. સત્ય તો એક જ વસ્તુ રહી ત્યારે, અને તે પોતે. આત્મા નહીં કોણ? એ પોતે. કારણ કે આત્મા કઈ ને આત્મા સત્ય, તો તમે કોણ? પ્રશ્ન ઉભો થાય. તો એ પોતે કોઠામાં બેસી જાય છે.
પોતે એટલે હું પ્રમાતા, અને હું એ પ્રમાતા એ આ આત્માને વાત કરી એટલે એમ વિભાગ પડી જાય છે. અને એના કરતા પોતે કહી ગયો એટલે કોણ? તો કે પોતે. બાકી વધુ એટલે પોતે. પોતે એટલે સર્વ અશેષ વિશેષનો નિષેધ કરતા જે અવશેષ રહે એટલા માટે જ્ઞાન દ્વારા માત્ર આ સાક્ષી થી એટલે સાક્ષી ભાષ્ય વસ્તુ હોય ને, પ્રાતિભાષિક વસ્તુ હોય ને, એ હંમેશા જ્ઞાનથી દૂર થાય. તો એ માટે એ ક્રિયાથી દૂર નહીં થાય. એ ક્રિયાથી કોઈ દિવસ દૂર નહીં થાય. કેમ? તો ક્રિયાથી જે દૂર થતું હોય એ તો વાસ્તવિક હોય તો ખસી હશે, પરંતુ છે નહીં એને ખસેડવું કઈ રીતે? કઈ ક્રિયાથી એકદમ ખસેડવું છે? હાથથી ખસેડો એટલે સાક્ષી ભાષ્ય એટલે પ્રતિભાષિક છે, અને એમાં અમને કઈ વાંધો આવતો એટલે કે પૂર્વ પક્ષીએ પણ કહ્યું ને કે અમારા પક્ષમાં એમ જ છે કે એટલે એ પ્રમાણ તો પ્રશ્ન અમારે યોગ્ય છે અમારે પણ. તો આ તમે સ્વીકારો છો સંબંધ, અન્યથા સાક્ષી સાધક નહીં બની શકે. અને એવી જ રીતે અજ્ઞાન અને અજ્ઞાનના સંબંધને પણ અનાદિ જ કહેવો પડશે. અજ્ઞાન પણ અનાદિ અને એનો સંબંધ પણ અનાદિ. અનાદિ અનંત નહીં, અનાદિ શાંત. કારણ કે એનો બાદ થાય છે. અજ્ઞાનના બાદની સાથે સાથે આ સંબંધનો પણ બાદ થઈ જાય છે. અને એમ ન થતું હોય તો વળી પાછું દ્વૈતા ભાવની પ્રાપ્તિ દેખાવા લાગે. અને એમ ના હોય તો પહેલા મુક્ત થયેલા પુરુષને આ સમયે ફરી સંસારની પ્રાપ્તિ થશે. સંબંધને તમે જો અનાદિ નહીં માનો, અજ્ઞાનને અનાદિ નહીં માનો, તો મુક્ત પુરુષને પણ પાછો ફરીથી સંસારની પ્રાપ્તિ થાય. અથવા જે પેલા કહ્યું હતું કે અનેક અજ્ઞાન છે, એટલે એ અનેક અજ્ઞાન તમે માનતા હો તો એક અજ્ઞાન ગયું તો બીજું અજ્ઞાન રહી ગયું. હા, તો પણ એ મુક્ત થયેલા ને પાછું કોઈ વખત મન થઈ જાય કે હાલો આ જગતનો હવા લઈ આવીએ તો એટલે આવે પાછા. તો મુક્ત અવસ્થા કેવી રીતે કહેવાય? મુક્ત તો એ છે કે જે કદી ફરીથી આવવું ન પડે એ મુક્ત કહેવાય ને. અને પેલો તો બંધાયેલો છે તેની માફક ઘડાના ગળે દોરડું બાંધ્યું અને કુવામાં ઉતાર્યો. ઘડાનું ગળું હોય ને ગળે દોરડું બાંધ્યું અને ઉતાર્યું કુવા. એટલે કુવામાં પાણી ભર્યું અંદર એને, અને પછી બહાર ખેંચે. તે પેલા તો એ બેન ના કોઈ ઓળખીતા બેન મળ્યા. ઓ બેન તું ક્યારે આવી છો? એમને નાક ઉજાડી રાખ્યું છો. અને પેલો ભાઈ પાણીમાં છે. એને ઠંડક થઈ ગઈ, મજા આવી ગઈ છે ને. હા, એવી ઠંડક છે મજાની. બહાર તો તાપ છે. અને હવે વાતો ચેડ્યા ખાસો સમય નીકળી ગયો અમને ચાલી રાખ્યું છે. ભલે એને પાણીમાં રહેવાનું છે અને મજા આવી એને. તો ક્યાં સુધી દોરડી બાંધેલું છે ને, એટલે ફટ યાદ આવ્યું કે ચૂલે દાળ મૂકીને બળતી હશે, એટલે ફટ લઈને ઉપર બહાર ખેંચ્યું બહાર. એવી રીતે ન થાય. એટલે મુક્ત થઈ ગયો હવે તો હાશ, હવે ચિંતા નથી, હવે છૂટા. ગળે દોરડી બાંધ્યું અજ્ઞાનનું તો પાછું ખેંચી લે. પણ જો દોરડી બાંધ્યું તો મુક્ત કેમ કહેવાય? એ પણ પ્રશ્ન. મુક્ત એટલે છૂટતો હોય, એને કોઈ બંધન નથી, એને મુક્ત અવસ્થા કહે છે. એટલે ફરીથી પણ પાછો આવી શકે જો એવું થાય તો. પૂર્વ પછી કે છે પહેલા પણ બીજું જ અજ્ઞાન હતું અને તેથી મુક્ત દોષ નહીં આવે. પહેલા પણ બીજું અજ્ઞાન હતું, એમાંથી તે પોતે આવ્યા હતા, એ અજ્ઞાનથી મુક્ત થયા. પછી ક્યાં બીજો પ્રશ્ન છે? સિદ્ધાંતિ કે છે અજ્ઞાન પરંપરા માનવાથી, અજ્ઞાન પરંપરા માનવાની અપેક્ષા એ તો એક અજ્ઞાન માનવું એમાં લાઘવ ગુણ. લાઘવ ગુણ એટલે ઓછામાં ઓછી વસ્તુથી વધારે ખુલાસા થઈ જતા હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ. એક થોડીક બાબત માટે તમે ખૂબ આમ લાંબુ લટકરીને મૂકો
આ તો પછી એ ગૌરવ દોષ કહેવાય, બિનજરૂરી. તું કદી પતું હતું એ કર્યું. કેટલાકની ટેવ એક બે શબ્દોમાં બધું સમજાવી દે, અને કેટલાક મોટા ફકરા બોલે ત્યારે માન ઠેકાણે પડે તો એ ગૌરવ દોષ થાય. અને તો એક બે શબ્દ જે પતાવતા હોય ને તો આગો ગુણ છે, તું કેમ પતી જાય છે. અર્થાત આત્મામાં અજ્ઞાન પરંપરા શા માટે માનો છો તમે? આવરણ માટે કે અજ્ઞાન સંબંધ માટે? એમાં પ્રથમ પક્ષ તો ઠીક નથી, કેમ કે આવરણ તો એક અજ્ઞાન થી પણ થઈ શકે. એમાં ઘણા અજ્ઞાન લાગે તો જ આવરણ થાય એવું કઈ એવું થોડું છે. અને પછી તેની પરંપરા શા માટે માનવી? એક અજ્ઞાન છે આવરણ કરી દે છે ને ત્યાં બધો વ્યવહાર ચાલે છે, આ બધું ઉભું થાય ચાલે છે. અને એ અજ્ઞાન નહીં બધા બધું બધાથી છૂટ્યા એટલે પોતે મુક્ત છે. બીજો પક્ષ તે પણ ઠીક નથી, કે સમવાયની પેટે અજ્ઞાનથી સંબંધનું પણ ઉત્પાદન એટલે ગ્રહણ થઈ શકે છે. જાતિની માફક સમવાય એમાં જાતિ કે છે, જાતિની પેટે અજ્ઞાનથી જ સંબંધનું પણ ઉત્પાદન એટલે ગ્રહણ થઈ શકશે. જેમ કે સમવાય સ્વસંબંધી પ્રતિથી સિદ્ધ સંબંધનું પોતે ઉત્પાદન એટલે ગ્રહણ કરી શકે છે. તેવી રીતે અજ્ઞાનને પણ તમે સમજી લો. એનો સારાંશ એ છે કે અજ્ઞાન અને સાક્ષીના સંબંધનું ઉત્પાદક અજ્ઞાન જ છે, એટલે ગ્રહણ કરનાર અજ્ઞાન જ છે. એટલે અજ્ઞાન સંબંધ સાક્ષી થયો નથી. સાક્ષી સાથે તો સંબંધ જોડાય તો એ અસંગ ન રહી શકે, અને અજ્ઞાન થી જોડાય તો બે એક જાતના છે. અજ્ઞાન કલ્પી છે તો આ શ્રીમાન જે આપણે સંબંધ લઈએ ને એ સંબંધ પણ કલ્પિત છે, અને કલ્પિત વસ્તુ અધિષ્ઠાનમાં અધ્યસ્ત હોય એટલે સંબંધે અધ્યસ્ત છે અને અજ્ઞાન પણ અધ્યસ્ત છે. એટલે સાક્ષીને એને કઈ સ્પર્શી શકશે નહીં, પણ તો પણ એ અજ્ઞાનના સંબંધમાં સહાયક બની શકે. એટલે સાક્ષી એ સંબંધ મારફત એટલે અધ્યાસ છે, ભ્રાંતિ સિદ્ધ છે, અને એના દ્વારા આ અજ્ઞાનની સિદ્ધિ કરી શકશે. એટલે અજ્ઞાનને પ્રકાશ મળી જશે, અજ્ઞાનની હયાતી મળી જશે, કે અજ્ઞાન છે એમ થશે. અને એટલે લાગો ગુણથી કે અજ્ઞાનને એક જ માનવું ઉચિત છે. એ લાગો ગુણ છે એ સારું છે, પરંતુ તે અજ્ઞાન પણ જેના વિના સંભવતું નથી તેની કલ્પના એ પોતે કરી લે છે. અજ્ઞાનને પોતાને પદ રાખવા માટે, પોતાની હયાતી સિદ્ધ કરવા માટે જેટલા સાધનની જરૂર પડે એ બધા સાધનની કલ્પના પોતે કરે. સંબંધની કલ્પના કરે, અનાદિત્વની કલ્પના કરે, અનિર્વચનીયત્વ, ભાવરૂપત્વ, વિચિત્ર શક્તિવાળાપણું, એકપણું, અથવા જે કંઈ પણ પોતાના ઉત્પાદક એટલે ગ્રહણ કરવા માટે અપેક્ષિત હોય બધાની કલ્પના પોતાની મેળે કરી લે. એટલે કોણે કલ્પના કરી એ પ્રશ્ન હવે ઉભો નહીં થાય, કે પોતે પોતાની માટે જે કઈ જરૂરિયાત છે તે ઊભું કરી દે છે, અને એને બીજા કોઈની અપેક્ષા પોતા માટે પછી રહેતી નથી. એનામાં એ સામર્થ્ય છે અને એ કરી શકે. આવડું મોટું વિશ્વ ઊભું કરવાની જેનામાં શક્તિ છે, સત્વ, રજસ ને તમસ 3 ગુણ તો ખરા જ અંદર, અને 3 ગુણોથી આખું વિશ્વ આખી રચના કરી દે છે, સાત્વિક, રાજસ, તામસ પ્રકારથી. તો આટલું ના પોતાને દેવા માટે ન કરી શકે. હા, એ પણ કહેવું પડશે, પોતાની મેળે કહ્યું એ જગ્યા કરી લેશે. એટલે તમારો
પ્રમાણ પ્રશ્ન અનર્થક જ છે, કેમ કે અજ્ઞાન સાક્ષી સિદ્ધ છે. એ કહ્યું ને અજ્ઞાનમાં શું પ્રમાણ છે, તો અજ્ઞાનમાં પ્રમાણની કોઈ જરૂર નહીં પડે, એ કલ્પી છે. માટે તો કોને કલ્પી? તો કોઈ કલ્પી નથી. એ પોતે પોતે પોતાની કલ્પના અને પોતાનું જે રીતે કરી લે છે અને સાક્ષી એનો પ્રકાશ કરે છે. એટલે કોઈ પ્રમાણની જરૂર પડતી નથી. પૂર્વ પક્ષી કે છે અજ્ઞાન વિષયક જે અજ્ઞાન છે, અજ્ઞાનને વિષય કરે એવું જે અજ્ઞાન છે, તેની નિવૃત્તિ માટે તો આ પ્રમાણ પ્રશ્ન બની શકે છે. કોની નિવૃત્તિ કરે? અજ્ઞાનને ઢાંકે એવા અજ્ઞાન. અજ્ઞાનનો સ્વભાવ છે કે જળ વસ્તુ હોય, કલ્પિત વસ્તુ હોય, એને કોઈથી ઢાંકે નહીં, કારણ કે રહે છે ચેતનમાં અને ઢાંકે છે પણ ચેતનને. એ કોઈ દિવસ અન્યને કોઈ ઢાંકતું જ નથી. ઢાંકવાની એનામાં એને શક્ય જ નથી, કારણ કે પેલા સ્વયં ઢંકાયેલા. અને એનો પ્રયોગ કરવો હોય તો કોઈ વાર કરજો. રૂમની અંદર અનેક પ્રકારનું રાત રચેલું હોય, ફર્નિચર વગેરે ઘણું બધું હોય. હવે કોઈ આવે છે એમાં એને દેખાડવું નથી, તો શું કરવું? પેલા કપડા ઢાંકે. દિવસ હોય તો ન દેખાડે ને તો કપડામાં ઢાંકી દે, ચદરો બીજું ત્રીજું બધું ઢાંકી આમ બસ સુશોભી જાણે કે કર્યું હોય એમ બધું. પણ વાત શું છે કે જેમ તેમ પેલું ગોઠવાયેલું હોય ને એ દેખાડવું નથી, એટલે તેમ ઢાંકી દીધું. આવનાર એમ લાગે તો મારા માટે કેવું સુંદર બધું ગોઠવી રાખે. પણ રાત્રે દીવો લાઈટ ચાલુ અને રાત્રે કોઈ આવે એને દેખાડવું નથી, સ્વિચ ઓફ કરો, બધું બંધ, ઢાંકવું પડે. ઢંકાયેલું છે લાઈટ ગયું એટલે બધું અંધાર, કાંઈ ખબર ન પડે ત્યાં શું છે. બળદ મહેમાન ને બીજા વેળા બેહાડે. એટલે કે જે સ્વયં પ્રકાશ વસ્તુ છે એને જ આ આશ્રય અજ્ઞાન રહે અને એને ઢાંકે છે. એટલે અજ્ઞાન વિશે જે અજ્ઞાનની વાત કરો છો અને એ અજ્ઞાનની નિવૃત્તિના માટે તમે પ્રમાણ પ્રશ્ન કરો છો, એ કે છે બની શકે અમારે. તો સિદ્ધાંતિ કે છે અજ્ઞાન વિશે અજ્ઞાન છે, અજ્ઞાનને ઢાંકે એવું અજ્ઞાન હજી ક્યાંય પ્રગટ થયું જ નથી. અને પછી કોની નિવૃત્તિ તમે કરશો? પ્રમાણ દ્વારા. અને અજ્ઞાન પ્રમાણથી જાણવામાં આવતું પણ નથી. અજ્ઞાન કોઈ દિવસ કોઈ પ્રમાણથી નહીં નાશ થાય. અને અજ્ઞાનને જાણવા માટે તમે જો પ્રમાણનો પ્રયોગ કરશો તો શું દશા થશે એની? બહુ સરસ વાત છે. તમોદીપ ન્યાયની વાત કરી છે. અને એ માટે એક શ્લોક પણ છે, અજ્ઞાનમ જ્ઞાતુમ નિચ્છેદ્યો માનેનાત્યંતમૂઢધિ સતો નૂનં તમપશ્યેત દીપેનોત્તમ તેજસા. કે જે અત્યંત મૂળ બુદ્ધિ પુરુષ છે, મૂળ એટલે મોહિત થયેલો, એવો જે પ્રમાણથી અજ્ઞાનને જાણવા ચાહે છે. પ્રમાણ દ્વારા હું એનો પ્રકાશ કરીશ, જાણીશ. તે નિશ્ચય જ હાથમાં ઉત્તમ તેજ એટલે વિશેષ પ્રકાશ હાથમાં લઈ દીવો, પેટ્રોલ સ્ટોક ગમે છે અને વીજળી હોય તો પેલો હાથમાં રાખવા જેવું હોય ને પાવર ઘોડા, એ 100 વોટનો કે 200 વોટનો લઈને શોધવા જાય. કોને શોધવું છે? અંધારાને. અજવાળું લઈ અને અંધારાને શોધવા માટે એ ઈચ્છી રહ્યા છે.
એટલે એને મૂઢ કીધા. શક્ય જ નથી. એમ આ ભાઈ સાહેબ પ્રમાણ લઈ અને અજ્ઞાન ને શોધવાની કે જે પ્રમાણ પ્રાપ્ત થતા અજ્ઞાન નો બાદ થઈ જાય છે, એની હયાતી નાબૂદ થઈ જાય છે. હવે એ પ્રમાણ દ્વારા એની હયાતી કઈ રીતે સિદ્ધ કરી શકશે? અજ્ઞાન કેમ થયું? આ પ્રકારે પૂછનારાને પોતાનું જ અજ્ઞાન કહેવું પડશે. આ અજ્ઞાન આવ્યું ક્યાંથી ભાઈ? પૂછે શું અમને? પૂછે તું મને પૂછે મહારાજ તમે માયા આવી ક્યાંથી? મેં કહ્યું ભગવાનને પૂછી જોઈશ. માયા આવી ક્યાંથી એ પ્રશ્ન જ વાસ્તવ નથી. જે વસ્તુ છે નહીં એને આવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. માત્ર પ્રતીતિ છે યા માં જે છે નહીં અને છતાં અનેક ખેલ ખેલી દેખાડે એમ તો માયા. જાદુગરો માયા કરે છે ને, કાંઈ નથી હોતું અને છતાં એવા ખેલ કરી દે કે લોકોને આમ રંજન કરી દે, મજા કરાવી દે. તો અજ્ઞાન થયું કેમ? તો કે અજ્ઞાનની સિદ્ધિ પેલા તું કરે. અજ્ઞાન કેમ થયું છે એ પ્રશ્ન માટે તારે અજ્ઞાન નો સ્વીકાર કરવો પડ્યો છે. એ અજ્ઞાન નો સ્વીકાર કરનાર તું પોતે છો. એટલે તારે કેવું પડે કે મેં કહ્યું એમ જ કેવું પડે. બીજું ક્યાં લેવા જાય? એટલે પોતાના અજ્ઞાનની વાત કરો ને. અને એથી સ્વાનુભવ સિદ્ધ છે અજ્ઞાન. એમાં અનુપત્તિ કેમ હોઈ શકે? અમે તો કઈ સમજણ પડતી, હાવ અજ્ઞાની છીએ અમે, કઈ ખબર નથી પડતી. કોણ સિદ્ધ કરે? પોતે પોતાના અજ્ઞાન ને સિદ્ધ કરી બતાવે છે. પૂર્વ પક્ષી કે છે કર્તૃત્વ ભોક્તૃત્વ ઇત્યાદિ અનર્થ સમૂહોની ઉત્પત્તિનું બીજ આત્માનું જે અજ્ઞાન છે તે જો સ્વાનુભવ સિદ્ધ છે તો મારી મુક્તિ કેવી રીતે થશે? એ કોણ? આ અજ્ઞાન મારું છે એમ તમે કીધું. તો હવે કર્તાપણું ભોગતાપણું વગેરે અનેક પ્રકારના અનર્થના સમૂહની ઉત્પત્તિનું જે મૂળ બીજ છે એ આત્માનું અજ્ઞાન. બહુ સરસ વાત બોલે છે પૂર્વ પક્ષી. તો વાત એ પેલો સમજી અને હવે કઈક રસ્તો કાઢવા માટે કઈક કહે છે કે આ જે સમૂહ છે અનર્થના સમૂહ, જેટલા કે અનર્થના સમૂહો છે બધા પોતાના સ્વરૂપને ઓળખતા નથી. એનું જ આ પરિણામ છે. જો માણસ જો પોતાના સ્વરૂપને સાચા અર્થમાં ઓળખી જાય તો કોઈ પ્રોબ્લેમ એની પાસે રહે નહીં. જગતનું જેટલા કે પ્રોબ્લેમ છે બધા એ બધા જ આ ત્રિપુટીના ક્ષેત્રમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય પ્રમાતા પ્રમાણને પ્રમેય કર્તા કર અને ક્રિયા કર્મ. એ ત્રિપુટીનું આ બધું બખડ જંતર છે. અને આખું જો તત્વજ્ઞાન પ્રાપ્ત થતા પોતાના સ્વરૂપનું જ્ઞાન થતા એને ખબર પડે કે મને તો કોઈ અડે એમ છે નહીં, તો નકામું શું કામ હેરાન? મને તો કાંઈ પણ અડી શકે એમ છે નહીં. અને આ દેખાય છે પણ મારામાં દેખાય છે અને મારામાં અધ્યસ્ત છે એટલે મને કઈ બગાડી શકે એમ નથી. અધ્યસ્ત વસ્તુ હોય ને તો કોઈ દિવસ અધિષ્ઠાનને જરા પણ સ્પર્શ કરી શકે એમ નથી કે એમાં દૂષિત કરી શકે એમ નથી. તમે જુઓ ને સિનેમાના પડદા ઉપર ચિત્ર ચાલતું હોય અને એમાં હનુમાનજી એ ચિત્ર આવ્યું. હનુમાનજી રામચંદ્રજીની મદદમાં સીતાજી શોધ માટે લંકામાં પહોંચી ગયા અને રાવણને મળે આખું પૂછવું હળગાયું. આખી લંકા ભડકે બાદ એ સિનેમામાં દેખાડાય કે નહીં? લંકા ભડકે બળતી દેખાડાય. અને એ દેખાડે ભડકા એ મોટા મોટા આકાશમાં ઊંચી ઊંચી જતા હોય અને નજીકમાં બેઠા હોય ને એને તાપ પણ લાગે. હા હા, નજીકમાં બેઠું આગળ કદાચ ઓછું નહીં લાગતો પણ નજીક બેઠા ને પડદાની એને તો આમ તાપ લાગે.
એ કયો તાપ લાગે? કહું માનસિક. અગ્નિ હોય તો તપે ને, માનસિક તાપ પણ લાગે. પણ એક વસ્તુ ચોક્કસ હું તમને ખાતરીપૂર્વક કહું, એક કપડાના પડદાનું રૂવાળું હળગે નહીં, દાજે નહીં. દાજત મને કેજો કોઈ દિવસ ભલે. હા, એટલે મારા સ્વરૂપમાં મને આ કોઈ સ્પર્શ કરી શકતો નથી. આ નિશ્ચય થઈ જાય ને પછી અમારે કઈ કેવું નથી, તમારે કઈ સાંભળવું. આ ભાઈ પૂછે છે કે મારું મુક્તિ કેમ થાય? મને પૂછ્યું કે હવે પેલા નથી આવતી, પણ એ વખતે એ મેં જયારે કહ્યું ને બાપજી ને સાનિધ્ય, માતાજી બાપુ સાનિધ્ય, આ માતાઓ બધા એમને મુક્તિ, એમને મુક્તિ, એમને મુક્તિ, મુક્તિ કરતા હતા. નહીં બાપુ આ બધા તમે કહો, જેને મુક્તિ જોતી હોય એ કૃષ્ણાનંદને હવા રૂપિયો આપે, હું મુક્તિ આપી દઉં. બાપુ વિચારતી હતી કેમ આવું બોલે? હવા રૂપિયા મુક્તિ મળે? હા બાપુ, હવા રૂપિયા મુક્તિ મળે છે, મને હવા રૂપિયો આપે મુક્તિ આપી દઉં. બહુ મજા પણ બાપુ આ પેલી મુક્તિ છે ને, પેલી આ ફરાળમાં કામ આવે, આટલી લાંબી લાંબી હોય છે, ખાંડની બનાવેલી, નામ રાખ્યું છે મુક્તિ. હવે એ વખતે સસ્તું હતું ને બધું, એ ₹1 એક શેર જેવી મળતી હતી. એ વખતે કિલો બિલો નતા, એ શેર હતા, ₹1 શેર મળતી હતી. મેં કહ્યું બાપુ મને આ બધું મુક્તિ લાગે, આપી દીધું. હશા પછી આ મુક્તિ મુક્તિ કરે, એટલે કે મોક્ષ શબ્દ વાપર્યો હોત ને તો સારું હતું, તો જરા સમજાય. અને મુક્તિ કહેવાય, પણ મુક્તિમાં જો 4 પ્રકાર છે ને એમાં જતું રહેવાય. મુક્તિમાં સાલોક્ય, સારૂપ્ય, સાનિધ્ય, સારસ્તિ આદિ જે વિભાગ છે ને, એમાં એ આદિ દૈવિક મુક્તિઓ છે. એ ઉપાસકો અને ભક્તોને માટે એ હા. ત્યારે હવે મારી મુક્તિ કેમ થશે કે, તો સિદ્ધાંતિ કે છે તત્વમસી ઇત્યાદિ મહાવાક્યોથી ઉત્પન્ન થયેલ જે અપરોક્ષ બ્રહ્માત્મ સાક્ષાત્કાર છે, તેનાથી અજ્ઞાનનો બાદ થવાથી જ મુક્તિ થાય છે. એમ તમે સમજો. તમારે મુક્ત થવું હોય તો આટલું કરો. એક તો તત્વમ અસી એ મહાવાક્ય, એનાથી જે અપરોક્ષ બ્રહ્માત્મ સાક્ષાત્કાર થાય છે, આ એટલે સુધી તમે પહોંચી જાઓ. એ સિવાયના જે કઈ છે ને બધું, એ કદાચ આ મહાવાક્યને ના અર્થ સમજવામાં સહાયક થતા આગળના સાધનો રહ્યા. બાકી મુખ્ય સાધન તો, સીધું સાધન તો આ છે તત્વમસી અને એના પદાર્થ શોધન. પદાર્થ શોધન એની સાથે સાથે આત્મ સાક્ષાત્કાર સાથે. અને બ્રહ્માત્મ સાક્ષાત્કાર થયો એટલે આત્મ સાક્ષાત્કાર એટલો નહીં, બ્રહ્મ સાક્ષાત્કાર એટલો નહીં, બ્રહ્માત્મ સાક્ષાત્કાર થયો એટલે આત્મા અને બ્રહ્મની એક રૂપતાનો અનુભવ જો પ્રગટ થયો તો એનાથી અજ્ઞાન બાદ થઈ જાય છે. કારણ કે આત્માનું અજ્ઞાન નથી, બ્રહ્મનું અજ્ઞાન નથી. બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. અજ્ઞાન ક્યાં પડ્યું છે? આવરણ ક્યાં છે? આત્માની બ્રહ્મ રૂપતાનું આવરણ. એટલે હું બ્રહ્મ સ્વરૂપ છું, બ્રહ્મ અમે એક જ છીએ, એ નથી આવતું. અને હુંની તો ખબર છે, હું કોણ છું એ ખબર નથી. એટલે દેહમાં હું મારી બેસી જાય. કઈ તો આશ્રય લેવો ને, પછી શરીરનો આશ્રય લઈ લે, પછી જીવત્વનો આશ્રય લે, એમાં આવી જાય છે. અને એવું પાકું થઈ જાય કે પછી એમાં નીકળે. એ તો ઈશ્વરની મોટી કૃપા હોય, સદગુરુની અનુગ્રહ પ્રાપ્ત થાય અને તો કંઈક વળ્યા ઠેકાણે પડે. બાકી જય શ્રી કૃષ્ણ. બાકી કાંઈ મેળ પડ્યો છે નહીં. માયા એ જાતની છે. જરાક પણ ઊંચું માથું કરવા જાઓ
તો ક્યાંયથી તમારું માથું પકડાય દબાઈ. ઘણા આ પ્રસંગો બનતા હોય છે, દબાઈ જાય. માથું બહાર કાઢવા જાય, બહાર નીકળવા માટે બેહાડી જ. એટલે કઈ ને કઈ અગવડો વગેરે જીવનમાં આવે અને એમાં એવા બહુ થઈ જાય પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ. એના સીધી રીત તો આ જ છે. તત્વમસી મહાવાક્યનો આપણે થોડા શોધન કરી અને એના અર્થને આપણે સમજીએ તો પછી આ અજ્ઞાન બાદ થઈ જાય. અજ્ઞાન બાદ થઈ જાય બ્રહ્માત્મા સાક્ષાત્કાર થવાથી બે સાથે થાય. અહીંયા અનુભવ નિશ્ચય થયો, એની સાથે આ બધું નથી એ ખબર પડી. નથી ખબર પડી છતાં પણ પ્રતીત થવાનું કાર્ય જે કઈ છે એ બધું પ્રતીત થવાનું, એવું ને એવું, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. માણસ જ રહેવાનો કે માણસને બ્રહ્મ જ્ઞાન થયું એટલે કઈક નવું થઈ ગયું એવું હજુ સુધી સાંભળ્યું નથી, જોયું નથી. માણસ જ રહે. બે આંખ તો બે આંખ કરે. શંકરજીમાં બીજી આંખ કઈ ના ઉગી આવે, પણ બે આંખ ન દે માણસ. કેમ? એને કે બીજા કાન મોટા થઈ જાય કે હાથ લાંબા થઈ જાય, એવું કશો ફેરફાર નહીં થાય. જેમ છે એમ નેમ શરીરમાં પ્રતીતિ રહ્યા કરશે અને પ્રતીતિ માત્ર છે, વાસ્તવમાં નથી એટલી ખબર પડી જાય. એટલે દેખાતું હોય તો એ નજર. જેમ નાટક જો બેઠો હોય તો બધા નાટકીય છે, બધા નાટક એમાં કોઈ સાચા નથી. બધા એક વાર ખબર પડ્યા પછી ભલાને ગમે તે ખેલ કરતા હોય પણ સાવ સાચા છે એવું તો કઈ કહેવાય નહીં. સિનેમાની અંદર ચિત્રમાં માણસે સાચા ન હોય, એ બધું ચિત્ર જ હોય. અને છતાં કેટલું કામ કરી આપે છે. કઈ એવા પ્રસંગ આવે, કોઈ રોવડાવી દે લોકોને, કોઈ હસાવે લોકોને, ક્યાં કોઈ નથી છતાં આટલું કામ કરે છે. આ માયાનું આ ઉભું થયેલું માણસને હસાવે રોવડાવે નહીં તો શું કરે? એ જ કરે. તો પ્રસંગ એવો આવે તો લોકો હસવા મંડી પડે, આનંદ થઈ જાય, અને પેલું રોવા મંડી પડે. અને એ જયારે ખબર પડે તો ચરણ કાળમાં નથી ને નથીનો નિશ્ચય હોય તો પછી તમે એટલું કરતા હોય રોવે ખરા. નથી એમ માની પડે રોવે એવું નથી. જો નથી એમ માની જો રોવે નહીં ને તો વ્યવહારમાં વાંધો પડે. કારણ કે વ્યવહારમાં નાટક કરવું પડે છે, સમજપૂર્વક નાટક કરવું પડે છે. અને જો ન કરે તો પછી વ્યવહારના હગા વાલા એ બધું બધું આને કઈ છે અને કઈ લાગણી છે. આ બિચારો આવો કેવો હતો જુવાન જતો રહ્યો, હવે એનું કઈ આને છે કે આઘાતે લાગે જરાય કે આંખમાં અવડું આવ્યું કે આવું કે બોલે રોડાડે પર ન રોડે. એટલે કે વાસ્તવિક નથી એવી ખબર પડે અને પોતાના જ કેન્દ્રમાં રહે તો પોતાને એનો કોઈ સંસ્પર્શ નથી એ વાત નક્કી થઈ જાય. તો પૂર્વ પક્ષી કહે છે, અહીં કહ્યું ને અજ્ઞાન નો બાદ શબ્દ આવ્યો એટલે તરત આને પૂર્વ પક્ષી પકડે. આ બાદ શી વસ્તુ છે? કોને બાદ કરો છો તો બાદ કઈ વસ્તુ છે? નૈયાયિક તેનો ઉત્તર આપે છે કે પૂર્વ પ્રતીતિના વ્યધિકરણ પ્રકારકત્વનો જે નિશ્ચય છે એ બાદ કહેવાય છે. અન્યાયની રીત આપણી વેદાંતની રીત નથી. ન્યાયિક લોકો એમ કે છે કે પેલા પ્રતીતિનું વ્યધિકરણ પ્રકારત્વ એટલે કે એ ભ્રાંત છે, ભ્રાંતિ છે એવો નિશ્ચય થવો એને બાદ કહેવાય છે. એટલે અર્થાત ઇદમ રજતમ આ પૂર્વવર્તી વિષયક રજતત્વ પ્રકાર જે પૂર્વ પ્રત્યય થયો તેનું વ્યધિકરણ એટલે ઇદંતર અધિકરણ જેનું અધિકરણ ન હોય તે છીપલીમાં રૂપું દેખાય, ચાંદી દેખાય, એનું વ્યધિકરણ આવ્યું એ કેનાથી ભિન્ન છે તો કે છીપલી જે ભિન્ન છે એવા પ્રકારનું જ્ઞાન થયું એટલે ભ્રાંતિની ખબર પડી. આ એનું નામ છે આ બાદ. બીજું કઈ બાદ છે નથી. અર્થાત પૂર્વ જ્ઞાનમાં બ્રહ્મત્વ નિશ્ચય થવો આ એક બાદ કહેવાય છે. પહેલાનું જે જ્ઞાન હતું એમાં ભ્રાંતિ હતી, સાચી વાત છીપલી છે અથવા સર્પ હતો તે ભ્રાંતિથી પ્રતીત થતો મને, બાકી સાચી તો દોરડી છે તો એને બાદ કે છે. એટલે જ્ઞાનથી એ બાદ પામી જાય છે. ભ્રાંતિના પદાર્થ બાદ પામતા હોય છે.
તો અજ્ઞાન એ પણ પોતે કલ્પિત જ છે ને, તો એનો પણ જ્ઞાનથી બાદ થઈ જાય છે. એ ઉપર વેદાંતિ કહે છે નૈયાયિકનું કહેવું ઠીક નથી, કેમ કે એમ માનવાથી અન્યથા ખ્યાતિવાદ આવી પડે અને વેદાંતને અધિવેશીને ખ્યાતિ છે અને તે અંગીકાર કરવા યોગ્ય નથી. એટલે અન્યથા ખ્યાતિવાદ છે તે સ્વીકારવા જેવો નથી. અર્થાત અન્યથા ખ્યાતિવાદીના મતમાં પૂર્વવર્તી છીપમાં રૂપું નથી, પણ સાદૃશ્યાદિથી ઉદ્બુદ્ધ જે થયેલ જે પૂર્વ સંસ્કાર છે તેનાથી પૂર્વવર્તી છીપ રજત રૂપથી પ્રતીત થવા લાગે છે. એટલે જેના વડે એના મનમાં સંસ્કાર પડ્યા છે એ સંસ્કાર આયા રૂપાના રૂપમાં પ્રતીત થઈ રહ્યા છે. કોઈ દાગીનો પહેર્યો હોય ને ચાંદીનો કે કઈક ચાંદીની કઈ વસ્તુ હાથમાં રાખી હોય ગમે તે, એ કોઈની પાસે ચાંદીની જો વસ્તુ હોય ને એ ચાંદીની વસ્તુ એ જોડો અને એ સંસ્કાર અહીંયા હોય મગજમાં, અને એ મગજમાં સંસ્કાર હોય એટલે એ સંસ્કારની અહીંયા મેળ પડી જાય. એટલે ત્યાં રૂપું છે નહીં. રૂપાના સંસ્કાર જે છે એ પણ ભ્રાંત નથી, એ જોયેલો છે પદાર્થ અને જોયેલા પદાર્થના સંસ્કાર પડ્યા છે એ સાવ સાચો છે, એના સંસ્કાર છે અને એને લઈ અને એ રૂપું સત્ય લાગે છે. એટલે કે રૂપું સાચું છે અહીંયા નથી, ત્યાં છે. આટલો ફેરફાર. આ નૈયાયિક લોકો અન્યથા ખ્યાતિ કહે છે છીપલું અને દેખાડે ચાંદી, તો ચાંદી સાચી, રૂપું સાચું, છીપલું પણ સાચું. હા, વેદાંતિ કહે છે નૈયાયિકનું કહેવું ઠીક નથી, કેમ કે એમ માનવાથી અન્યથા ખ્યાતિવાદ આવી પડે છે અને તે અંગીકાર કરવા યોગ્ય નથી. હા, આ પૂર્વ સંસ્કાર ને લીધે આ પૂર્વવર્તી ચિત્તમાં રજત રૂપી પ્રતીત થવા લાગે છે, પરંતુ વિષય રજત ત્યાં ન હોવાથી પૂર્વ જ્ઞાન ભ્રમરૂપ છે. એટલે પહેલાનું જે જ્ઞાન છે એ ભ્રમરૂપ છે. પાછળથી વેદીકરણત્વના નિશ્ચય રૂપ બાદ થાય છે. આ તેઓની શૈલી છે, નૈયાયિકોની આ શૈલી. અમારા મતમાં પૂર્વવર્તી છીપમાં મિથ્યા રજતની ઉત્પત્તિ થાય છે. એક મજાની સમજવા જેવી વાત છે. અને એમ જો ન કહીએ ઉત્પત્તિ થાય છે એવું તો આપણે ન્યાયમાં જતા તરત જ અન્યથા ખ્યાતિમાં જતું. અને એટલા જ માટે ઉત્પત્તિ શબ્દ વાપરવો પડે. ઈચ્છા નથી ઉત્પત્તિ શબ્દ વાપરવા, પણ વાપરવો પડ્યો છે. અને જો ન વાપરે ઉત્પત્તિ તો દોડી છે એ જ્ઞાન ન થતા અન્યથા એટલે ચાંદીના રૂપમાં એ પ્રતીત થવા લાગે છે. એટલે એ ભ્રમ છે. પણ એક બીજી કઈક ચાંદી જોઈ હોય, એના સંસ્કાર મગજમાં હોય, આ તો જ એમાં ચાંદી દેખાય, નહીં તો ના દેખાય. એટલે એ જે જોયેલી ચાંદી છે સાચી છે, એટલે અન્યથામાં જતા રહે એ સ્થિતિ આવે. અને એવું ન થાય એટલા માટે આ રજતની ઉત્પત્તિ અહીંયા થાય છે. ક્યાં? છીપલામાં. ઓહો, તો બહુ સસ્તું થઈ જાય પૈસા. ચાંદીની જો ઉત્પત્તિ જે આમ જો છીપલામાં થતી હોય ને, તો આવડો મોટો દરિયો, દરિયાના કિનારે કેટલા છીપલા હોય, તળાવ હોય, નદી હોય, કેટલા છીપલા પડ્યા હોય, એ બધામાં ચાંદી જો ઉત્પન્ન થતી હોય ને તો બધા કામ થઈ જાય. તો કોઈ ધંધો શું કરવાને કરે? આ ધંધો ના કરે, છીપલાને વીણી ચાંદી કાઢી લે, કામ થઈ જાય ને. પણ નથી થતું. એટલા માટે આ ઉત્પત્તિ ની વાત કરી છે. ઉત્પત્તિ કેવી? ઉત્પત્તિના જેવી, એટલે જાણે કે ઉત્પત્તિ થઈ હોય એવી. ઉત્પન્ન થાય છે કેવું પડે તો ઇદંત્વયના પ્રકારમાં વ્યધિકરણત્વ નથી, એટલે પેલાથી છૂટા પડી જાય, ન્યાયથી છૂટા પડી જાય છે. અને તેથી અજ્ઞાનનો બાદ પણ થઈ શકતો
નથી. એનાથી અજ્ઞાનનો ભાગ નથી. અને વિવરણાચાર્યનું કહેવું છે કે વિલાસ સહિત અજ્ઞાનની નિવૃત્તિનું નામ ભાગ છે. વિલાસ એટલે કાર્ય, અજ્ઞાન અને અજ્ઞાનનો વિલાસ એટલે અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય, જે કે આપણને આપત્તિ થઈ રહ્યું છે બધું તે કોઈ અપવાદ નહીં, કાંઈ અપવાદ નહીં, બધું અકબંધ એમનું એમ બધું અજ્ઞાનનું કાર્ય છે. મજા તો એવી છે. ઈશ્વરત્વ, જીવત્વ અને આ પ્રપંચ જે કંઈ પણ આપણને ઇદંતામાં પ્રતીત થાય એ બધું માઇક છે અથવા અજ્ઞાનનો વિલાસ છે. ઉપાધિને લીધે શુદ્ધ ચેતન પોતે ઉપાધિને લીધે ઈશ્વર રૂપે પ્રતીત થાય અને અજ્ઞાનની ઉપાધિને લીધે જીવ રૂપે હવે કહું અંતઃકરણની ઉપાધિથી જીવ પ્રતીત થાય અને અજ્ઞાનની ઉપાધિથી કારણ ઈશ્વર. અજ્ઞાન અને માયા એ ગુપ્ત પર્યાય શબ્દો આવે છે, બહુ ફેર નથી. એ ઉપાધિને બાદ કરો ઈશ્વર પણ જાય, ઈશ્વર પણ જાય અને પોતે ઈશ્વરનું અધિષ્ઠાન જે ચેતન છે એ થઈ જાય. એમ જીવનો ઉપાધિ જાય તો જીવનું જીવ પણ જાય અને એની સાથે પોતાનું અધિષ્ઠાન જે છે જીવનું એ પોતે અવશેષ રહી જાય. હવે એ જે અવશેષ રહે તે ઈશ્વર ચેતન અને આ જીવ ચેતન બંને તમે સરખાવી જુઓ તો એક જ કુવામાં બે પાણી હોય એવા એક રસ રૂપ તમને ચેતન દેખાય. એક જ રસ, એમાં કોઈ વચ્ચે ભેદ નહીં. ભેદનું અધિષ્ઠાન એ છે. જુદું લાગે તો ઉપાધિને લીધે લાગે, ઉપાધિ ગઈને જુદા પણ રહ્યું નહીં, એટલે એક રૂપ થઈ જાય છે, એક રસ થઈ જાય છે, એમાં કોઈ ભેદ નથી. જેમ આકાશ સર્વ તો એક રસ છે. ગમે ત્યાં જાઓ તો આ દેશમાં જાઓ, પેલા દેશમાં જાઓ, પેલા દેશમાં જાઓ, ગમે ત્યાં જાઓ પણ આકાશની સ્થિતિ એક રસ રૂપ છે. મકાન એવું નહીં કે આપણો ભારતનો આકાશ ઋષિ મુનિઓનો દેશ છે એ તો જ્યાં પાતળું પાતળું ઝીણું ઝીણું હોય અને પેલા બધા જેવા એ બધા એનું કે જાડુ જાડુ આકાશ થઈ ગયું. ના ના, એ જેનું આપણું છે એનું છે, એમાં કઈ તફાવત નથી. આ ભાગલા કેમ કરે કે આ પૃથ્વી ઉપરની લીટી દોરીને એને ઊંચે ઊંચે રહી ગયા, અમારે અવકાશી હદમાં તમે પ્રવેશ કર્યો કે બાકી કેવા પૂરતું, બાકી ઉપર લીટો ક્યાંય તળનું જ ઉપર ક્યાં અને 40-50,000 ફીટ ઉપર જો પ્લેન જતું હોય ને તો કોઈના બાપનું એ પેલા ઈશ્વરીય એમાં કોઈનો હક ના લાગે, કોઈ દેશનો હક ના લાગે. ઉપરથી આ બધા ઉડે છે ને કે સ્પુટનિક નથી આમ ફેરાશ કરે ઉપર. માત્ર